ઘણી વખત એવું બને, અમુક શાકભાજી કે ફલ કે કાંઈ હોય ને, ઓમ એનો સ્વભાવ મીઠો હોય, પણ ક્યારેક કડવાશ આવી જાય, ક્યારેક એમાં કડવાશ આવી જાય. ઓમ મીઠું હોય, એનો સ્વભાવ તો મીઠો છે, પણ છતાંય કડવાશ કાકડીમાં ને એવું ઘણામાં બનતું હોય છે. આપણે ખાઈએ ને ત્યારે ખબર પડે કે હા કડવું કેમ થઈ ગયું, તો કે જ્યારે બહાર નીકળતું હતું ને ત્યારે એને કંઈક અડચણ આવી ગઈ, જમીનમાંથી આવતું હતું ને કંઈક એને નડ્યું, એ નડ્યા એના કારણે એનો જે મૂળ સ્વભાવ છે ને એનું પરિવર્તન થઈ ગયું, એટલે મીઠાશ હતી ને કડવાશમાં ફેરવાઈ ગઈ. એવી જ રીતે આ મીઠાશ છે, પ્રભુ લીલાની મીઠાશ છે, પ્રભુ સેવાની મીઠાશ છે, પણ એમાં બે પ્રકારનું નડતર તમને આવે જીવનમાં તો એ મીઠાશનો તમે અનુભવ ન કરી શકો. અને એ છે, પહેલું છે અન્યાશ્રય અને બીજું છે અસમર્પિત. આ મોટા આપણા દુશ્મનો છે. આ મીઠાશ નહીં લેવા દી. જેમ તાવ આવી જાય તો આપણને કેવું મોઢું કડવું થઈ જાય ને, આ કોરોનામાં ન થતું, સ્વાદ જ વયો જાય કે તમને સ્વાદ જ ના આવે કાંઈ. એવી રીતે અહીંયા તો સ્વાદ છે, આ કારણ કે ભક્તિ છે, તો એ તો રસ છે, તો એ રસ તો પીવાનો હોય, એનો તો સ્વાદ આવવો જોઈએ, પણ સ્વાદ નથી આવતો. એનું કારણ શું છે? તો કે કારણ આ છે. તો આ પુષ્ટિ ભક્તિ કેવી છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે પ્રતિક્ષણ વર્ધમાનમ છે, પણ આ બે દૂષણો એવા છે ને કે એ વધવા દેતા નથી. એક તો તમારું અસમર્પિત જીવન અને એક અન્યાશ્રય વાળું જીવન. આ બે મોટા દુશ્મન છે આપણા, કે પ્રભુના દર્શન નહીં કરવા દે. ઓલો મોતિયો આવી જાય ને, મોતિયો આવે ને પછી દેખાવામાં તકલીફ થાય એટલે ઉતરાવવો પડે. એવી રીતે આ મોતિયા છે, એ નડતર છે, ખૂચે છે, એનાથી પ્રભુ પ્રસન્ન નથી થતા. એટલે કહે છે કે પુષ્ટિ ભક્તિનું તો આ ત્રીજું લક્ષણ આ છે કે જે પ્રતિક્ષણ વર્ધમાનમ. એનાથી આગળ પછી કહે છે કે હજી એક લક્ષણ છે, અને એ છે સૂક્ષ્મતરમ. આ પુષ્ટિ ભક્તિ કેવી છે? સૂક્ષ્મતરમ. સૂક્ષ્મતરમ એટલે તો કે આ પ્રભુમાં પ્રેમ એવો છે ને કે ક્યારે થઈ જાય નહીં તમને ખબર ન પડે. એટલે અમારા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, કૃષ્ણ સેવા સદા કાર્યા. સદાને માટે રામચંદ્રજી હોય ને તો કહીને પધારે, એની પધરામણી થાય ને તો કેવી રીતે થાય? આપણા ઘરે પધારે, શ્રી રામચંદ્રજીની પધરામણી કરવી હોય તો એ તો કે આ દિવસે આવીશ, આટલા વાગે આવીશ, એટલે તમે બધા રેડી રહ્યો. પણ અમારા કૃષ્ણચંદ્રને પધરાવા હોય ને એનો કોઈ દિવસ નક્કી નથી, કારણ કે એ નક્કી તમે કરી જ નથી શકતા. એ નક્કી તો એ જ કરે છે કે ક્યારે આ વૈષ્ણવના હૃદયમાં જાવ. એટલે અમારા શ્રી મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય, છોડતા નહીં. આ પુષ્ટિ માર્ગમાં ઘણા બધા અવરોધો આવશે, તમને ઘણી કઠિનાઈ આવશે, પણ છતાંય તમારું સ્થાન મૂકતા નહીં. હવે અહીંથી ઊભા થઈ જાવ તો બીજો બેસી જાય છે કે નહીં? ક્યાંય બહુ ભીડ હોય તો એ કે સ્થાન મુકાય નહીં, કારણ કે અહીંયા બીજા ગરી જાય. એટલે અમારા શ્રી મહાપ્રભુ કીધું કૃષ્ણ સેવા સદા કરે. સદાને માટે ભાઈ ક્યારે પ્રભુ શું કૃપા કરવા માગે એ કંઈ ખબર ન પડે. અને તમે જો સેવામાં એ જ દિવસે ન ગયા, જોવો એવું બને પ્રભુને કૃપા કરવી જ હોય, આજે તો આવે તો કૃપા કરી દઉં, તે દી ના આવે ઓલો, પણ આવું ન થાય. એ સૂક્ષ્મતરમ છે. રસખાનજી લૌકિકમાં આસક્ત હતા, લૌકિકમાં આસક્તિ હતી એની. કોઈએ કીધું કે અરે આ શું લૌકિકમાં આસક્તિ કરીને બેઠા, આવી જો આસક્તિ શ્રીનાથજી બાવામાં થઈ જાય તો આ ભાઈ રસખાનજીનો ઉદ્ધાર થઈ જાય. બસ આટલી જ વાત સાંભળી એણે, અને રસખાનજીની અંદર શ્રીનાથજીને ગોતવાની બુદ્ધિ આવી ગઈ. આ કૃષ્ણએ પ્રવેશ કર્યો. તમે તમારા ઉપર પ્રભુ કૃપા ક્યારે કરે આ તમે યાદ રાખજો. જ્યાં સુધી તમે લૌકિકમાં આનંદમાં છો, અમે પૂછીએ તમને કેમ છો ભાઈ, તો તમે કહો જે બહુ મજામાં, બહુ આનંદ છે, જે બહુ આનંદ છે. વાત જવા દે. તમારો આ શબ્દ છે ને કે અમે આનંદમાં છીએ, એટલા જ કૃષ્ણ તમારાથી દૂર થઈ જશે. કારણ કે કૃષ્ણ કહે છે કે ભાઈ તું લૌકિકમાં જ આનંદમાં છો તો હવે મારી શું જરૂર છે? હવે મારી જરૂર. આપણે અંગીઠી એટલે તો પધરાવીએ છીએ સેવામાં,
અંગીઠી જે આપણે ઠાકોરજીને અત્યારે આવે ને શીતકાલમાં સગડી, એ જે પધરાવીએ છીએ ને, એ અંગીઠી શા માટે પધરાવીએ છીએ? એ પધરાવાનું કારણ શું છે? તો કે ઠાકોરજીને ઠંડી લાગતી હશે, પણ કારણ બીજું છે. એનું કારણ એક બીજું છે. અને બીજું એ છે કે આ ઠંડીના દિવસોમાં શું થાય, હવે તમે ઘી મૂકો તો શું થાય? જામી જાય, ઘી જામી જાય. એવી રીતે આપણો ભાવ જામી ગયો, એવી રીતે આપણો ભાવ પણ જામી ગયો. અને શ્રીનાથજી બાવાએ પણ એટલું બધું ઓઢી લીધું કે ખાલી મુખારવિંદ સિવાય કંઈ દર્શન ન થાય, કારણ કે આપણો ભાવ જામી ગયો. અમારા દાદાજી તાજજી રસિકરાયજી મહારાજ એકવાર બહાર પધાર્યા, ત્યારે એક વૈષ્ણવે એમને પ્રશ્ન કર્યો અમારા દાદાજીને કે જે શ્રીનાથજી બાવા પથ્થરના કેમ છે? શ્રીનાથજી બાવા પથ્થરના કેમ છે? કેમ બોલતા નથી અમારી સાથે? તો અમારા દાદાજી જવાબ આપ્યો કે તમારું હૃદય પથ્થરનું થઈ ગયું એટલે શ્રીનાથજી બાવા પણ પથ્થરના થઈ ગયા. તમે પીગળી જાશો જો ભક્તિનો ભાવ એવો હોય ને, પીગળી જાઓ. તમારું હૃદય શ્રીનાથજીને જોઈને બીજું બધું જ ભૂલી જાય. હવે આપણને અહીંયા યાદ હું રહીએ? અમારે વૈષ્ણવો જાય ને શ્રીનાથજીના દર્શન કરવા, પછી આવે એટલે અમે પૂછીએ દર્શન થયા? તો કે બહુ સરસ થયા, આગળથી થયા. અને જે અમે તો આ વખતે ગયા ને, વૈષ્ણવ ભીડ ઓછી હતી એટલે એવા આનંદથી દર્શન થયા. બરાબર, બહુ સરસ. કયા શૃંગાર હતા એ ખબર ને, અમે તો પૂનમ ભરવા ગયા હતા. કોક આ લફડું લઈ આવ્યું જ વળી આ પુષ્ટિ માર્ગમાં. એ મર્યાદા માર્ગમાં પણ નથી, એ પુષ્ટિ માર્ગમાં પૂનમું ભરો, પૂનમું ભરો. ભાઈ શું જરૂર છે પૂનમ ભરવાની? શ્રીનાથજીના દર્શન કરો. તમને દેખાણું શું અહીંયા? આહા, શ્રીનાથજીનો એવો સુંદર મજાનો બંગલો, શ્રીનાથજીના હાર એટલા સુંદર મજાના, આ દેખાણું, ઓલું દેખાણું. શ્રીનાથજી સિવાય બધું દેખાણું. જેના દર્શન કરવા તમે જેને દર્શન કરવા ગયા છો એ જ તમને. એટલે અહીંયા કહે છે કે આવું પણ બને. તો આ પ્રભુનો પ્રેમ જે છે ને, એ કેવી રીતે ક્યારે થાય ને ખબર ન પડે. એટલે અમારા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, જેવી રીતે તમે સેવા કરો ઘરમાં આનંદથી કરો, પણ સેવા છોડતા નહીં, સેવા નહીં છોડતા. સૂક્ષ્મતરમ. પછી છે અવિચ્છિન્નમ, પાંચમું લક્ષણ અવિચ્છિન્નમ. અવિચ્છિન્નમ એટલે જેમ આમ તેલ આપણે કરીએ ને, ઓલું કે ને તેલ ધારાવત, અવિચ્છિન્નમ. જેમ આ વાત કરી ને અંગીઠીની, કે આ ગરમી લઈ આવવા માટે, તાપ ક્લેશ માટેની આ ભક્તિ. જેમ એમાં ગરમી આવી જાય, હવે એ ગરમી જો આપણા ભાવમાં આવી જાય તો પ્રભુને પણ ઠંડી લાગતી બંધ થઈ જાય. અને ઓલા વૈષ્ણવનો તો પ્રસંગ છે ને, ત્રિપુરાદાસ કાયસ્થ, હા, એમનો પ્રસંગ આવે છે કે કેટલા બધા ગદલ ધરાવ્યા પણ શ્રીનાથજી બાવાની ઠંડી ઉડી નહીં. ને પછી આમનું જ્યારે આવ્યું ત્યારે એકદમથી શ્રીનાથજીની ઠંડી ઉડી ગઈ. તો આ આપણા ભાવને ગરમી દેવા માટે અહીંયા આ અંગીઠી પધરાવવામાં આવે છે. અને એ પછી કે છે અવિચ્છિન્નમ. અવિચ્છિન્નમ એટલે કોઈ પણ, આ પુષ્ટિ ભક્તિ કેવી છે તો કે એમાં કોઈ પણ પ્રકારનું બાધક નથી. ભગવાનને જેના ઉપર કૃપા કરવી હોય એને પછી કંઈ નડતું નથી. કારણ કે એને જે નડે છે ને એ પણ કૃષ્ણની ઈચ્છાથી જ નડે છે, અને એનું નડતર દૂર પણ કૃષ્ણ જ કરવાના છે. અવિચ્છિન્નમ. નડે તો છે પણ એ નડે લીલા માટે છે. હજી ફલ નથી આપવું એટલે કંઈક ને કંઈક દોષ મૂકી દઈએ ભગવાન એની, અને દોષનું બહાનું કાઢી અને ભાઈ હવે નથી દાન કરવું તો નથી કરવું. કાલનો પ્રતિબંધ તમને નડે નહીં. પુષ્ટિ માર્ગમાં કાલની કોઈ મર્યાદા નથી, સમયની. આ તો આ પહેરીને આવો છો ને એટલે ખબર પડે. અમારા વૈષ્ણવ ઘડિયાળ પહેરતા થઈ ગયા ને પછીથી એને કંટાળો આવવા માંડ્યો સેવામાં, સત્સંગમાં. કેમ તો કે એમાં જોવે કહો આટલા વાગી ગયા, જો પાછું કહું આઈનું કહેતો નથી, પણ એ કે આમ જોવે એટલે કહો આટલા થઈ ગયા, હાલો હાલો હવે. અને મન એવું છે ને કે એક વાર જો અહીંયા ગયું ને એટલે તમને ઊભા કરીને જ શાંત પડે છે, તમને ઊભા કરી જ દેશે. પણ અહીંયા કાલનો કોઈ, જેના ઉપર પ્રભુની કૃપા થઈ ગઈ, જેના ઉપર હવે કાલનો કોઈ એનો નિયમ ચાલતો નથી. અને એટલે જ અમારે હમણાં જો શ્યામ ઘટા ગઈ, હમણાં બધી ઘટાઓ આવે ને શીતકાલમાં, તો હમણાં શ્યામ ઘટા ગઈ. તો એ શ્યામ ઘટાને દિવસે રાત્રિના 1 વાગે ઠાકોરજીના મંગલા થાય, 2 વાગે મંગલા થાય. અને જ્યારે મંગલા થાય ને ત્યારે લલિત રાગ ગાવામાં આવે, ત્યારે ટોળી રાગ ગાવામાં આવે.
સંગીતકારને પૂછો એટલે એમ કહે કે આ 3 વાગ્યા 4 વાગ્યા પછીના રાગ છે. પણ અમારે ત્યાં તો સવાર પડી કોને કહેવાય? તો કે અમારા પ્રભુ જાગે ત્યારથી અમારી સવાર, અને અમારા પ્રભુ પોયડા ત્યારથી અમારો રાત્રિનો. અવિચ્છિન્નમ, જેમાં કાલનો, કર્મનો અને સ્વભાવનો કોઈ વશ ચાલતું નથી. કોઈ કર્મનું, ગમે તેવા કર્મ હોય તમારા, પણ પ્રભુને જ્યારે કૃપા કરવી હોય, તમારી સેવા લેવી હોય, અપિચેત સદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય, ભગવાન કહે છે કે આ કેવો છે મારો? તો કે મારો ગમે તેવો દુરાચારી હોય પણ મારી ભક્તિ કરવા તત્પર થાય છે, એટલે એ તો પછી કોઈ દુરાચારી છે જ નહીં, એ તો સાધુ થઈ જાય. કેમ સાધુ થાય છે ભાઈ? તો કે હવે એના જેટલા પણ દુરાચાર હતા એ બધાનો નાશ થઈ ગયો. એ મારી ભક્તિ કરીને એટલે જ અમારે ત્યાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ ભક્તિનું આ જ સ્વભાવ છે કે અહીંયા પેલા શુદ્ધ થાવ અને પછી પ્રભુને પધરાવો, એવું છે જ નહીં. પ્રભુને પધરાવો, તમે આપોઆપ શુદ્ધ થઈ જવાના. જે પણ દોષ હશે તમારા, એટલે દોષ સહિત તમારો સ્વીકાર છે. પેલા તમને એમ નથી કીધું કે જાઓ અષ્ટાક્ષર કરો, આટલા વ્રત કરી આવો, આટલું આ કરી આવો, આટલું આ કરી આવો ને પછી આવજો, એવી કોઈ વાત નથી. પણ અહીંયા તો એક જ વાત કરી કે પેલા આવી જાઓ, પ્રભુને પધરાવી લ્યો, પછી બીજું બધું આપોઆપ. તો કાલ, કર્મ અને સ્વભાવ એનું કોઈ બાધામાં છે નહીં. એટલે અહીંયા અને એ પછી છેલ્લું લક્ષણ બતાવે અનુભવ રૂપ. આ ભક્તિ કેવી છે? પુષ્ટિ ભક્તિ કેવી છે? આ કૃષ્ણ લીલા કેવું છે? તો અહીંયા નારદજી કહે છે કે આ પુષ્ટિ ભક્તિ એવી છે કે અનુભવ રૂપ. એ પ્રભુ જેને લીલાનો અનુભવ કરાવે એ જ અનુભવ કરી શકે છે. અને લીલા કેવી છે? તો કે એ શબ્દમાં તમે એનું વર્ણન ન કરી શકો. ગોળની મીઠાશ છે અને ખાંડની મીઠાશ. ગોળે મીઠો ને અને ખાંડ પણ મીઠી છે, આ બેયની મીઠાશ છે. પણ તમને કોઈ પૂછે કે ગોળ અને ખાંડની મીઠાશમાં ફરક શું છે? તો આપણે એને શબ્દમાં ન કહી શકીએ. બેય મીઠા છે. એવી રીતે આ ભક્તિનો સ્વાદ કેવો છે? તો કહે છે કે એ ભક્તિનો સ્વાદ જે છે ને, એ તો જે અનુભવ કરે ને એને જ એ અનુભવ ગમ્ય વાત. આવી જે ભક્તિ છે આ ક્યારે પ્રગટ થાય? તો કે જીવની અંદર જ્યારે પ્રેમ. અને જોવો શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા, તમે આખો દિવસ સેવા કરો, તમે આખો દિવસ કીર્તનો સાંભળો. ઘણા મોબાઈલમાં લગાડી દે ને, ઓલું ડાઉનલોડ કરેલું હોય, વચનામૃતો ડાઉનલોડ કરેલા હોય, એક પછી એક વલ્લભકુળ બાળકોના વચનામૃતો ચાલુ જ હોય. નવરા છે, બેઠા ટાઈમ પાસ કરવાનો, કે બીજું કઈ કામ તો છે નહીં, તો શું કરીએ? તો કેવો પાછા અમને આવીને અમે નવરા છીએ, જય જય કે અમારે કઈ કામ છે જ નહીં, બેઠા છે, એટલે શું કરીએ? તો કે આ કીર્તન સાંભળીએ, વચનામૃત સાંભળીએ, સેવા કરીએ, બે ટાઈમની સેવા કરીએ છીએ. બહુ સરસ વાત છે. પણ અમારા શ્રી મહાપ્રભુજી કહે છે કે તમારા ઉપર પ્રભુની કૃપા થાય ક્યારે? તમારા ઉપર પ્રભુની કૃપા ક્યારે થાય? તો આપ કહે છે કે તમે કેટલી સેવા કરો છો ને એ અમારા પુષ્ટિ પ્રભુ જોતા નથી. તમે કેટલી વાર અષ્ટાક્ષર બોલો જી નથી જોતા. તમે કેટલી સેવા કરો જી અમારા પ્રભુ નથી જોતા. કે આખો દિવસ સેવામાં છે, લાવ હવે કૃપા કરી દઉં, એવું નથી. જોજો આ પુષ્ટિ માર્ગનો સ્વભાવ. શું જોવે છે ભગવાન? તો કે ભગવાન એ જ જોવે ત્યારે જ તમારા ઉપર કૃપા કરશે ભગવાન. કે ક્યારે કરશે? તો કે બહુ સેવા કરો ત્યારે નહીં, પણ તમે કેટલું છોડીને સેવા કરો છો એ જોઈને તમારા ઉપર કૃપા કરશે. તમે કેટલો ત્યાગ કર્યો સેવા માટે. ભાઈ બહુ જરૂરી કામ હતા, એ છોડીને અહીંયા આવ્યા. ભાઈ ઘણા બધા અમારે કામ હતા, પણ એ બધા કામ જે હતા એ બધા છોડીને અમે અહીંયા આવ્યા છીએ. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે તો તમે પુષ્ટિ માર્ગમાં કૃપાના અધિકારી. અને જો તમે એમ કહો કે ના ના અમે ફ્રી છીએ હવે અને થોડીક વાર અહીંયા આટો મારતા આવીએ, આપણો ટાઈમ થાય એટલે આપણે વયું જવાનું, તો ભગવાન પણ વિચાર કરે કે ભાઈ હજી કૃપા કરવામાં વાર છે, ઉતાવળ કરવી નથી. જેમ તમારી જેટલી ઉતાવળ હશે ને એટલી જ ઉતાવળ પ્રભુની હશે. તમને જો શાંતિ છે તો પ્રભુ પણ શાંતિથી. તમારી જેટલી થનગનાટ હશે સેવામાં એટલો પ્રભુને કૃપા કરવામાં થનગનાટ થવા. તો આ પ્રભુ ક્યારે કૃપા કરે તમારા ઉપર? તો કે તમે કેટલું છોડીને કૃષ્ણ સેવા કરો છો. તમારા અગત્યના કામો છોડીને, ના મારે સેવાનો સમય છે ત્યારે કંઈ
અને જે દિવસે પ્રસન્ન થયા ને તે દિવસે શું થાય છે તો કે તમારી અંદર કૃષ્ણ માટેનો પ્રેમ પ્રગટ થઈ જાય છે. અને એ પ્રેમ કેવી રીતે પ્રગટ થાય છે તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ પ્રેમ આખા શરીરમાં પ્રગટ થાય. આખા શરીરમાં. ઘણી વખત એવું બનતું હોય, ઘણા વૈષ્ણવો અમને પૂછે કે જે પગમાં દુખાવો થાય છે, સેવા કરવી છે, ખુરશીની આજ્ઞા આપો ને. જો પાછું કહું, જો કોઈ પોતાની માથે લેતા નહીં આ વાતને, આ તો યાદ આવ્યું ને કહું છું. તો કે જે સેવા કરવી જ પણ પગ દુખે જ, નીચે બેસાતું નથી, ખુરશીની આજ્ઞા આપો, ખુરશીમાં બેસીને સેવા, સોફામાં બેસીને સેવા કરી. મેં એને પૂછ્યું, મેં ભૂકંપ આવે તો? આજે જ આવ્યો કા? આજે જ આવ્યું એમ કહે છે. બધે ફરે છે. હા, 2 દી પહેલા જેતપુરમાં હતું ને એમ કરીને આમ. ઘણી વખત આપણું મનગમતું કંઈક વિષય હોય એમાં 3 કલાક વહી જાય, ખબર ન પડે, ખબર જ નહીં પડે. કેમ તો કે આનંદ આવે છે. જ્યાં તમને આનંદ આવે, જ્યાં તમારા મનને મજા આવે ને, ત્યાં પગ દુખશે નહીં. આ જોઈ લેજો તું. જરાક તમને એમ વિચાર આવ્યો કે પગ, એટલે જ અમારે ત્યાં, આ વાત અધૂરી રહી ગઈ, પૂરી કરું કે અમારે ત્યાં નિયમ કે ઠાકોરજીના મંદિરમાં ઘડિયાળ નહીં. અને પ્રાચીન નિયમ તો અમે એવો સાંભળેલો છે, જોયેલું નથી, સાંભળેલો છે અમે નિયમ એ, કે પ્રાચીન સમયમાં ઠાકોરજીના ભોગ આવ્યા પછી સરાવાનો જે સમય થાય ને, એ કેવી રીતે ખબર પડે કે ભાઈ 45 મિનિટ થઈ ગયા, રાજભોગ સરાવો, ખબર કેમ પડે? તો એવી રીતે કરતા કે મોટો કટોરો જલનો ભરતા અને એમાં એક કટોરી, નાનકડી કટોરી મૂકે અને એમાં સાવ નાનું એવું છિદ્ર કરે. પાણીનો ભરેલો કટોરો હોય, એમાં કટોરી મૂકે અને એમાં છિદ્ર કરેલી કટોરી હોય એ મૂકે. એ જ્યારે ધીમે 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 કરતા એમાં પાણી પૂરેપૂરું ભરાઈ જાય અને કટોરી ડૂબી જાય એટલે ભોગ સરાવવાનો સમય થઈ જાય. આ જૂની રીત આ હતી, કારણ કે ત્યારે ઘડિયાળો તો હતી નહીં. હવે આ જે ઘડિયાળ આવી તો એને શું કર્યું કે 11 વાગ્યા તો 11 ઓલા વાગે, 1 2 3, 10 વાગે તો 10 ના વાગે, એટલે આપણને એકદમ ખબર પડી જાય કે 10 વાગ્યા. એટલે મન તરત જ કે હવે જલ્દી સેવા પૂરી કરીએ ને વાં જવું છે. એ કામ આપણું અધૂરું રહી ગયું છે, હવે એ પૂરું કરવાનું. ઓફિસમાં જવું ને વાં જવું ને વાં જવું, એટલે તમારું મન પછી ત્યાં રહીએ નહીં. એટલે અહીંયા કહે છે કે પ્રભુનો પ્રેમ જ્યારે પ્રગટ થાય ને કોઈ જીવની અંદર, ત્યારે સર્વપ્રથમ તો એનું શરીર છે ને એ પ્રભુના અનુકૂળ થઈ જાય. શરીરમાં જ્યાં કંઈ પણ દુખાવા થતા હોય કે જે કંઈ પણ કષ્ટ હોય, ઠાકોરજીની સેવામાં જાઓ એટલે બધું ભૂલાઈ જાય. પ્રવચનોમાં બેસો, સત્સંગમાં બેસો, વચનામૃતોમાં બેસો, ત્યારે બધું જ ભૂલાઈ જાય. તમે ક્યાં બેઠા છો એ ભૂલાઈ જાય, કેટલી વારથી બેઠા છો એ ભૂલાઈ જાય. આ તમે યાદ રાખજો. આમાં કોઈ વક્તાનું મહાત્મ્ય નથી, ઓણે પકડી રાખ્યા, આમ કાંઈ પકડી નથી રાખ્યા ભાઈ. આ કોઈ વક્તાનું મહાત્મ્ય નથી. મહાત્મ્ય કૃષ્ણ પ્રેમનું છે કે એ કૃષ્ણ પ્રેમ એવો શરીરમાં ફેલાઈ ગયો કે બધું જ તમને ભૂલાઈ ગયું. હવે એ પ્રેમ પાછો કેવો છે તો કે કેવલ શરીરમાં જ રહેશે એવું નહીં, હવે શરીરથી અંદર જશે, પ્રત્યેક ઇન્દ્રિયોમાં કૃષ્ણ પ્રેમ થઈ જશે. હવે એનાથી અંદર જાય છે. હવે શું થાય છે તો કે હવે કૃષ્ણ પ્રેમ એનાથી અંદર ગયો એટલે પ્રત્યેક ઇન્દ્રિયોમાં. એટલે શું થયું તો કે આંખમાં, કાનમાં, જીભવામાં, આ બધામાં કૃષ્ણ પ્રેમ જશે, એક એક ઇન્દ્રિયોમાં જશે અને એને પ્રભુની સેવાના અનુકૂળ બનાવી દેશે. પછી હવે અત્યારે કઈક અવાજ આવે તો આપણા બધાનું ધ્યાન ક્યાં જાય? તરત અહીં જોવે, હોય કાંઈ નહીં એમાં, પણ છતાંય ધ્યાન જાય આપણું. એ કેમ જાય તો કે કાને અવાજ લીધો ને અને મનને પકડ, જો ભાઈ કોણ છે. પણ આ કૃષ્ણ પ્રેમ એવો છે ને, પેલા શરીરમાં ને પછી પ્રત્યેક ઇન્દ્રિયોમાં વયો જશે આપણી. એટલે ઇન્દ્રિયોને પ્રભુની સેવાના અનુકૂળ કરી દેશે. અને ત્રીજું, પછી ઇન્દ્રિયોમાં જ્યારે કૃષ્ણ પ્રેમ ફેલાઈ જશે ને, પછી એનાથી આગળ જાતા જાતા એ તમારી આત્મામાં ફેલાઈ જશે, અંતઃકરણમાં ફેલાઈ.